સવારથી ઉઠે તો અહીં કકરાટ છે હું તો સુધી એનાથી ત્રાસીને જ અમે અહીં આવ્યા છીએ. તો છોકરો કે તું વહી જાય તું તારું કાંઈ કામ નહીં. હા, મને ને મારી બાને મૂકીને જતા રહ્યા. આ બનતું નહીં, કોઈ રાખતા નહીં વારતર. આજના જમાનાના છોકરાઓ પોતાના જ મા બાપને સંભાળી શકતા નથી, તો વિચારો આવનારી પેઢી શું શીખશે? તો મારે બીજું કોઈ છે નહીં. છોકરાને છોકરો વહુ હતી પણ છોકરા વહુ જ કકરાટ કરે. તો સવારથી ઉઠે તો અહીં કકરાટ છે હું તો સુધી એનાથી ત્રાસીને જ અમે અહીં આવ્યા છીએ. છોકરો ના નહીં પણ વહુને જોઈતો નહીં. તમે ગમે તો જતો રહો. ખેતી કરીને જ પાછું યાદ મોટો ભણાયો ગણાયો નોકરી કરતો હતો. અમારે કોઈ વાત માજમાં ફોન નહીં, કોઈ જાતનો વાત વ્યવહાર જ નહીં. એ કશું આવ્યો જ નહીં. અમારા આવ્યા પછી એક વાર બોલાવવા આવ્યો તો ચડો કે અમે ગમે નહીં આવવાના. અમે એટલા ત્રાસી ગયેલા છીએ ને તે અમને બોલાવવા આવે જ નહીં. ભાઈ જણા બોલે જ વળ્યા હોય તો ઘરું દવાઈને શું કરવાનું? મને તો કોઈ નહીં મારી ઉપર હાથ ઉપાડ્યો, એમની પર બે ફેરા ઉપાડ્યો એટલે પછી આ કાલે મારી ઉપર એવું પડે. તો એક માનો પોતાનો જ દીકરો એમ કહે છે કે તારા મા બાપ તને રાખી શકતા નથી તો હું શું લેવા રાખું? મારા ઘડીએ કરે પણ હું છે ને જાતું કરી જાઉં, વહી જાઉં કોકના ઘરે મહિનો રહી આવું, 15 દી રહી આવું, પછી હવે સહન ન છું ને પછી ભાગી મારા ઘડી આમ કાઢી નાખી. હો મારે હા પછી હો મને મારે તો હું એને ન આમ મારું તો મારો છોકરો એમ કે તું કેમ મારશો એને, તો હું એનો માર ખાઉં. તો છોકરો કે તું વહી જાય તું તારું કાંઈ કામ નથી. પમદી મેં ફોન કર્યો, મેં તેડી જાવી છે તો કે નહીં જવું હોય ત્યાં વહી જાય. તારા મા બાપ રાખતા કોઈ નથી રાખતા તને આવી ગઈ. મારા પપ્પા હતા તારે વહી જતી કે પણ દારૂ પીપીને મારકૂટ કરે તો ન વહી જાય. પેલા મારા ઘરવાળા હતા દારૂ પીપીને મારકૂટ કરતા તો અત્યારે છોકરા છે, છોકરા એમ કહીશ કે વહી જાય. મમ્મી છે તો એ વિધવા છે, એ થોડા રાખે ને ભાઈને માનસિંગ છે બીમારી, કાકાના છોકરા ન રાખે કોઈ. તો અહીંયા એક કિસ્સો એવો પણ બન્યો છે જ્યાં એક પત્ની જ પોતાના પતિ અને સાસને વૃદ્ધાશ્રમે રહેવા માટે મજબૂર કર્યા છે. સારો હતો ને તો બસ ચલાવતો હતો, તો આ થયું ને તો ઘરવાળી મૂકીને જતી રહી. પહેલી થઈ ગયો ઘરમાંથી બધું પૈસા સોનું ને એવું બધું લઈને જતી રહી. 4 તોલા સોનું લઈ ગઈ, 21,000નો મોબાઈલ લઈ ગઈ અને 45,000 રૂપિયા રોકડા લઈ ગઈ. ઉંમરી લાયક 45 વર્ષની ઉંમર છે એમની, ના દીકરા નથી એક. હું ને મારી બા 2 જણા છીએ અહીંયા. હા, મને ને મારી બાને મૂકીને જતા રહ્યા. 45,000 રૂપિયા ઘરમાં રોકડા હતા એ લઈ ગયા. બેંકની ચોપડી હતી મારી એ લઈ ગયા, બેંક એકાઉન્ટની, એમાં 2.5-3 લાખ રૂપિયા હતા, બધું લઈને જતા રહ્યા. હવે એ તો કંઈ એના કામમાં તો આવવાનું નહીં, સહી વગર તો પૈસા ઉપાડી ન શકે. અહીંયા એવા પણ વૃદ્ધો છે જેમના દુનિયામાં આજે કોઈ પણ નથી, કોઈ સંતાન નથી, કોઈ સહારો નથી અને લાચારી એમને આ વૃદ્ધાશ્રમ સુધી લઈ આવી છે. અમારે કોઈ સંતાન નહીં. આ ડોહા ડોશી બે હંમેશા ડોહાની એક્સિડન્ટ થયેલું છે. મારે 3 ઓપરેશન થાય, કોથળીનું કેન્સરનું ઓપરેશન કરેલું છે, મારે 3 ઓપરેશન થયેલા છે. કામ બનતું નહીં, કોઈ રાખતા નહીં વારતર. આમનો કુટુંબ મારે છે, ડિવોર્સ ઘણા છે પણ રાખતા નહીં, મજૂરી બનતી નહીં. તો ખાવાનો પ્રોબ્લેમ નહોતો તે અમને તમારા જેવા ભાઈ પૈસા આલીને રિક્ષા કરીને સ્પેશિયલ અમને મેલી ગયા કે તમે લવાલ ગામ જતા રહો, તમને કોઈ જાતનું દુઃખ નહીં પડે. આજે લોકો મહિપતસિંહ ફાઉન્ડેશનનું નામ એટલા માટે લે છે કારણ કે મહિપતસિંહ ચૌહાણ જેવું માનવતાનું કામ આજે બહુ ઓછા લોકો કરી રહ્યા છે. બાપુ અમારા ભગવાન કહ્યું ને આવું અમારા અહીંયા જે જોઈએ બધું અમને મળે. કોઈ આ ખાટલા બધો બાપુ આવ્યા જ નહીં. આવું એમનું સંચાલન છે. બાપુની તો વાત બહુ એકદમ સરસ. જિંદગીમાં અમને આવું કોઈ મળ્યું નહીં બાપુ જેવા. પ્રાય આવું કામ ના કરે એવું એ કામ કરી બતાવો દરેક માટે. પાછો એ ખબર પૂછવા આવે દરરોજ. બધી રીતે બાપુ સરસ, બધી રીતે બાપુ છે ને હાર જ છે એમ અમારા માટે, દરેક માટે. પાછું ખાવાનું, કપડાં, લત્તા, રહેવાનું કોઈ ખામી નહીં એમાં. રામરાજ જેવું જ છે અહીંયા આગળ. બાપુ પોતે પરમાત્માનું રૂપ છે. સતત ભગવાનનું નામ લેવાનું, કોઈ કામ કરવાનું નહીં. જાત્રા કરાવે સોમનાથ, દ્વારકા, જુનાગઢ, પછી દવાખાના, એમરજન્સી દવાખાના બાપુ ગાડીમાં લઈ જાય.
બાપુ કે કોઈ જાતની તમારી તકલીફ હોય તમે મરી જશો ને તો હું તમને લગાડીશ, 2 ટાઈમ તો અમારી મુલાકાત લે બાપુ આવી રહ્યા જવાર, કોઈ તકલીફ પડવા દેતા નહીં કોઈ જાતની. અમે તો બાપુએ વિડીયો ઉતારી મેં કહી દીધું બાપુ હું ઘેર જવાની નહીં, મરી જાય ને તો તમારા હાથે જ મરજે. તો બા કે તમે ચિંતા ના કરશો, તમને હું અગ્નિ સંસ્કાર કે શાંતિથી ખાવ પીવો ને ભગવાનનું નામ લ્યો, ઘેર જવાના નહીં જિંદગીમાં. 50 યુગ ઘર ના મળે અને બાપુ છે ને 500 યુગ અમને મળવા જોઈએ. બાપુ ના મળે તો ક્યારના મરી જાવ, તમે ધર્મશાળામાં પડી જતા હતા. 500 યુગ પણ 500 યુગ તમારું વિજય કરાવો પરમાત્મા. અહીં રહેતા વૃદ્ધોને માત્ર છત નથી મળી, પણ ફરી એકવાર જીવવાની આશા મળી છે. પ્રેમ, લાગણી અને પોતાનું હોવાનો અહેસાસ મળ્યો છે.